શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વણ વિસરાઈ ગયેલી રાબ. તો આપણે એના માટે બનાવીશું. એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે. 1 ટેબલસ્પૂન મેં ઘી લીધું છે, 2 ટેબલસ્પૂન મેં ગોળ લીધો છે, 1 ટીસ્પૂન મેં અજમો લીધો છે, 2 થી 3 મેં લવિંગ લીધા છે અને 2 થી 3 મેં તજના ટુકડા લીધા છે અને 1 પીંચ જેટલો મેં બ્લેક પેપર પાવડર લીધો છે અને 1 ટીસ્પૂન મેં મરી પાવડર લીધો છે અને 1.5 ટેબલસ્પૂન મેં લોટ લીધો છે ઘઉંનો. તો આપણે ચાલુ કરીએ આપણી રેસીપી બનાવવાની. પહેલાં આપણે સૌથી પહેલાં એમાં ઘી નાખી દઈશું. ઘી આપણું ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. મેં 2.5 કપ લીધું છે. આમાં આપણે જોઈતા પ્રમાણમાં લઈ શકાય. આ રાબ પતલી સારી લાગે છે અને આમાં મેં 2 ટેબલસ્પૂન જેટલો ગોળ લીધો છે. જેટલું આપણે ટેસ્ટ પ્રમાણે સ્વીટ જોઈતું હોય એ પ્રમાણે આપણે કરી શકીએ. ઘીનો ગેસ આપણે 2 મિનિટ બંધ કરીશું અને પાણી આપણે આમાં ગોળ નાખી દઈશું જેથી આપણો ગોળ સરસ ઉકળી જાય. અત્યારે વેધર બહુ ખરાબ છે એટલે આ રેસીપી બહુ જ કામ લાગે એવી છે. એકદમ ઇઝી છે, તો તમે બનાવીને ટ્રાય કરજો. જ્યાં સુધી આપણો ગોળ ઉકળે છે ત્યાં સુધી આપણે આગળની તૈયારી કરીએ. હવે તમે જોઈ શકો છો ઘઉંનું પાણી પણ આપણું સરસ ઉકળી ગયું છે અને અહીંયા ઘી પણ ગરમ થઈ ગયું છે. તો હવે એમાં આપણે પહેલાં લોટ નાખીશું. એકદમ સ્લો ગેસ ઉપર જ નાખવાનું છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને શેકાતા જરાય વાર નથી લાગતી. આમાં આપણે ગુંદ પાવડર પણ નાખી શકીએ છીએ. અમારા ઘરમાં રાબ બધાને બહુ ભાવે છે. તમે પણ ટ્રાય કરજો બનાવવાની. હવે આ લોટ આપણો શેકાઈ ગયો છે. અને આ ગેસ આપણે બંધ કરીશું. આપણો લોટ શેકાઈ રહ્યો છે. ગેસ આપણે બંધ કરી દઈશું આમાં અને આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે આમાં આપણે મસળીને થોડો અજમો નાખી દઈશું. આમ હાથેથી આપણે મસળવાનો છે એટલે એની સુગંધ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે. આમાં આપણે મરી પાવડર, તજ, લવિંગ એ બધું આમ જ ફૂટી જશે. જો તમે અવાજ બી સાંભળી શકો છો. અને આમાં સૂટ પાવડર થોડોક આમાં નાખશું અને થોડો આપણે ઉપરથી નાખીશું. હવે આપણે શેકાઈ ગયું છે તો આપણો ગેસ બંધ જ છે હજુ. ત્યાં સુધીમાં આપણે આ ગોળનું પાણી ગાળી લેશું. આપણે આમાં ધીમે ધીમે કરવાનું છે, છાંટા ના ઉડે. આ રીતે આપણે ચલાવતું જવાનું છે. હજી આપણી રાબ એકદમ ઘાટી છે, એને ગાંઠા બી ના પડવા જોઈએ એટલે ધીમે ધીમે જ આપણે કરવાનું છે. તો આ રીતે આપણે ફરી બધું પાણી આપણે ગાળી લેશું એટલે ગોળમાં પણ કચરો હોય તો નીકળી જાય. અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. આપણી રાબ ઉકળી રહી છે. ત્યાં સુધીમાં આપણો પાવડર વધ્યો તો સૂટનો એ પણ આપણે મિક્સ કરી દઈએ. જુઓ કેટલી સરસ સ્મેલ આવી રહી છે. આમાં જેટલી આપણે પતલી જોતી હોય એટલી પતલી કરી શકીએ, પણ અમારા ઘરમાં આ ટાઈપની પીવાય છે. અને બાજરાના લોટની પણ આપણે સરસ લાગે છે ટેસ્ટમાં, પણ મેં ઘઉંના લોટની બનાવી છે. આ રાબ આપણે 3 થી 4 જણાને આપી શકીશું. તો આપણી રાબ સરસ ઉકળી ગઈ છે. હવે સર્વ કરવાની તૈયારી કરીએ. તો આપણી રાબ તૈયાર છે. મસ્ત મજાની એકદમ ટેસ્ટી છે અને બહુ મજા આવશે. તમે પણ ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.